આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. હલો 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 હેલો, હા બોલો. એક હેલ્પ છે સર. શું કરવું છે? એક હેલ્પ છે તમારી, થોડા મદદ કરો. કઈ બાબતમાં? શાદી શુદા માટે, હા, મેરેજ માટે. કોને કરવા છે? મારે જ કરવા છે. એમ? હા. ક્યાં રહ્યો છો? દેવગઢ બાજુ, દાહોદ જિલ્લો લાગે. હે, હેલો, હા દેવગઢ બારિયા. હા. કામ શું કરો? અમે બાંધકામ કરીએ છીએ, મકાન બનાવીએ છીએ. મકાન ભણાવો છો? હા. એટલે મજૂરી કામ કરો છો? લેબર કામ. લેબર કામ. લેબર લઈ જઈને એમની જોડે કરાવીએ અમે કામ. અચ્છા, માણસો રાખીને કામ કરાવો. હા, માણસો. કેટલું કમાવો છો મહિનામાં? મહિનામાં 35-40 હજાર રૂપિયા આવે. રહેવાનું દેવગઢ બારિયા? હા, દેવગઢ બારિયા. મકાન ઘરના? મકાન ઘરના. કોણ કોણ પરિવારમાં? પરિવારમાં તો બે છોકરા છે અને 3 છે. છોકરા પણ છે તમારે? હા, છોકરા છે. ઘરવાળી ક્યાં ગઈ? હે? ઘરવાળી ક્યાં ગઈ? ઘરવાળી બીજે મેરેજ કરી લીધા છે સર. હગી ગઈ? જમવાનું બનાવવામાં તકલીફ પડે છે એટલે મેં કીધું હવે હેલ્પ કરીને પાછો ફોન કર્યો. એમ? હા. ક્યારે વહી ગઈ? આજે 1 વર્ષ થઈ ગયું. 1 વર્ષ પહેલા જતી રહી? હા. કેટલો ટાઈમ રહી ગઈ? 10 વર્ષ. 10 વર્ષ રાખી હતી. લગ્ન કર્યા 10 વર્ષ થયા. હા. હે, પછી કેમ નો રહી? એટલે એ લોકો આવશે એવું કરીને પાછા એ લોકો આવશે કરીને પછી મોકલી નહીં, પાછી બીજે ઘર કરી લીધું. હે, કોઈ લાવો જ નહીં. હા, બીજે ઘર કરી લીધું એટલે કોઈ લાવો જ નહીં. એટલે ક્યાંથી લાવ્યા હતા? ભોગંબા તાલુકામાં. ભોગંબા થી લાવ્યા હતા? હા. લગ્ન કર્યા હતા કે પછી એમ જ? ના, લગ્ન કર્યા હતા. એમ? નાતમાં હતી કે બહારની હતી? ના, નાતમાં છે. એમ? અમારા રીત રિવાજમાં હતી. હા, હા. સમાજના રિવાજ મુજબ કર્યું હતું? હા. હે, તો કેમ આવું થયું? આપણે બહાર ધંધો કરવા જઈએ પાછું ઘરે 2 નંબરી હતી એમ. એના માટે પછી મેં કીધું બધા માણસો કેવા દે હમણાં એટલે પછી છૂટી કરી દે. મેં કીધું માં જોઈએ જ નહીં. એમ? 2 નંબર એટલે કેવા 2 નંબરના ધંધા કરતી? એટલે પૈસાની લાલચું હતી એમ. આપણે ઘરે પૈસા લાવીએ એ નહીં, બીજા પાસેથી લઈને પછી એમની પાસે જાય એમ. હે, હા, આ બીજી ધંધાવાળીઓ નહીં. હા હા હા. હા, એવું કરતી હતી એમ. એટલે સાડી. ઓહો હો. તો એમને તમે પૈસા કમાઈને નહોતા દેતા? ના. એટલે તમે નહોતા કરી દેતા, કમાઈને પૈસા નહોતા આપતા? ના, દેતો હતો ને, બધું દેતો હતો ને એમ. તો પછી? તો પછી? પણ પહેલેથી જ એવું હતું મને સમાચારમાં, એટલે પછી ના પાડે. એમને તો પેલા તમે રિપોર્ટ નહોતા જાણ્યા એમ? હેલો. હા. હા, પેલા ખબર નહોતી તમને? ધંધો ચાલુ હતો તમને ઘરે લાવીને પછી ₹100 આવું ન હોય કરે એવું સમજ્યું મને. બહાર જ રહેતા. એમ? હા. હમ અઠવાડિયે ઘરે આવું પાછું. હે, દુકાન પાછળ નીકળી જાઉં. બાળકો કેવડા છે તમારે? બાળકો છે, છોકરી છે 16 વર્ષની અને 15 વર્ષનો છોકરો છે. એમ નહીં. અને વહી ક્યારે ગઈ? 1 વર્ષ પહેલા? હા, 1 વર્ષ છે. અને લગ્ન જીવન 10 વર્ષ ચાલ્યું? હા. અને બાળકો 15 વર્ષના થઈ ગયા તો બાળકો લઈને આવી હતી?
ના ઘરે મારે ઘરે જ થઈ. તો 10 વર્ષમાં 15 વર્ષના બાળકો કેવી રીતે થઈ ગયા? હા એટલે હા હું મારું લગ્ન 2006 માં કર્યું હતું. 2006 માં લગ્ન થયા. હા પછી લાયા પછી 3 મહિના પછી છોકરી 3 મહિના પછી છોકરી છે. 3 મહિના પછી છોકરી થઈ એમ. હા તો લગ્ન થયા પછી એમને લગ્ન થયા પછી 3 મહિનામાં છોકરી કેવી રીતે થાય? 9 મહિને છોકરા તો 9 મહિને થાય ને? ગર્લફ્રેન્ડ હું થયું? 1 વર્ષ થયા. 1 વર્ષ પછી. નહીં હમણાં તમે શું કીધું? લગ્ન કર્યા પછી 3 મહિના પછી છોકરી થઈ એમ થયું તું? કેમ આ અવાજ સરખો નથી આવતો તમારો? ટ્રેનમાં બેઠા છો? ટ્રેનમાં બેઠા? ટ્રેનમાં? હા રેલગાડીમાં છો? ના ઘરમાં જ છે. તો અવાજ નહીં શેનો આવે છે બીજો? અવાજ આવે છે. હા હું ઘરે જ છું ત્યારે. હે તો અવાજ કેમ આવે છે? ફોન નજીક રાખો, કારની નજીક એકદમ. હું શું કઉ છું, તમારા લગ્ન થયા પછી 3 મહિના પછી દીકરી થઈ એમ તો વર્કઆઉટ થાય ને? ના ના તો લગ્ન થયા પછી 1 વર્ષ પછી. 1 વર્ષ પછી થાય છે. હવે ફેરફાર કર્યો એમ ને? તો બરાબર. તો તમે કહો લગ્ન જીવન 10 વર્ષ હાલ્યું એમ કહો તમે, 10 વર્ષ રોકાણી હતી, તો 16 વર્ષ તો બાળકને એવી રીતે કેવી રીતે થઈ જાય એમ? તો લગ્ન જીવન વધારે હાલ્યું હોય ને મારો એમ કહેવાનું. હલો હા કેમ આમ નથી ખ્યાલ આવતો કે મારી ભાષા નથી સમજાતી? શું થાય છે? ભાષા સમજાય આપણે ગુજરાતી સમજાય છે પણ તો હું તો બહુ શુદ્ધ ગુજરાતી બોલું છું કે તમે પેલા એમ કીધું મારા લગ્ન 10 વર્ષ લગ્ન જીવન હાલ્યું અને મારા બાળકો 15 વર્ષના 16 વર્ષના છે, તો એમ કેમ બને એમ? એવું થાય ખરું? એટલે એના પિયરમાં રહેતી હતી સાહેબ એટલે. અચ્છા પિયરમાં રહેતી હતી, ત્યાંથી લઈને આવી એમ ને? હા હા અચ્છા તો એ લોકો કરે એટલે કીધું હવે અમે ખોરાકીનો કેસ મૂકીએ કે તો મેં પછી મારી જાતે કે માણસ ગામના લઈ આવે. ખોરાકીનો કેસ મૂક્યો મને ફરિયાદ આપી. એટલે પછી મારા 2 છોકરા લઈ આવે. હે મારે સર ઘર કોક આવે ચા પાણી કરવા માટે અને ઘર સંભાળી શકીએ. એ તો બરાબર છે. તમારી ઉંમર કેટલી થઈ? મારે 40 વર્ષ થયા. હા બરાબર. તો લગ્ન કેટલી ઉંમરે થયા હતા તમારે? લગ્ન અમારે તમારી કેટલી ઉંમર હતી ત્યારે લગ્ન થયા હતા? લગભગ 8માં ભણતો તો થઈ ગયો હતા. 8માં ભણતા હતા લગ્ન થઈ ગયા હતા? હા પછી કેટલું ભણ્યા? 9 સુધી ભણ્યો હતો. પછી ધંધા પર લાગી ગયા હતા. પછી ધંધા લાગી ગયા એમ ને? હા તમે ધંધા લાગ્યા ને બાએ ધંધા લાગી એમ ને? હા એવું એ ધંધાવાળી જ હતી? હે તમે બહાર ધંધો કરો ને અંદર ધંધો કરે એમ ને? હા એવું. તો પછી ક્યાંથી હાલે? એને પરિવારો બીજા કોઈ નથી? પરિવારો છે ને. તો એ લોકો નો ધ્યાન રાખ્યું એને? એ પણ અમારે ઘર અલગ અલગ બધા રૂમમાં રહે ને. હે હા મારા બાપુ બધા છે. અલગ અલગ મકાન. તો કોઈ આવે તો ખ્યાલ ના આવે? રાતના આવે એવું? કાંઈ નહીં આપણે હવે તમે બરાબર.
થઈ ગયું. કાંઈ નહીં, તમે કઈ જ્ઞાતિમાંથી આવો છો તમે? કઈ જ્ઞાતિમાંથી? અમે કોળી પટેલ. કોળી પટેલ છો? હા. બરાબર બરાબર. કાંઈ નહીં, આપણે યુટ્યુબમાં મૂકીએ, બરાબર? જોઈ તમારા ભાઈ કોઈ થઈ જાય, બરાબર ને? કાંઈ વાંધો નહીં. તમારું નામ બામ મને લખાવો. હા, બારિયા રણજીતસિંહ મોહનભાઈ. 1 મિનિટ હો, ચાલુ રાખો. તમારો વોટ્સએપ નંબર છે? હા, વોટ્સએપ નંબર છે. એમ ને, બોલો તો નંબર બોલો તો. નંબર બોલતા આવડે છે? 95 95 37 37 કેટલા? તમારો અવાજ કેમ કપાય કપાઈને આવે છે? હેલો, 95 37 62 95 37 87 62 91. હા, આ વોટ્સએપ નંબર 87 62 91. પંચાણું સાડત્રીસ. આ વોટ્સએપ નંબર છે? હા, વોટ્સએપ. બાળકો શું કરે છે? એ સ્કૂલમાં જાય છે. હે, કેટલું ભણે છે? એ અત્યારે હમણે એ બી 9માં છે. કોણ? બેબી? ના, છોકરો. એ બી તો ઘરે. એટલે બેબી નાની છે કે બાબુ? ના, બીજી મોટી છે, બાબો નાનો. હા, તો બેબી નથી ભણતી? ના, બીજી ઘરે કામ કરવા માટે છે. ચા પાણી કરવા માટે કોઈ આવે, ચા પાણી કરવા માટે જમવાનું બનાવવાનું, એટલે બીજું નથી. એટલે દીકરી નથી ભણાવતા એમ તો કહેવાનું? ના. હા, કેટલા સુધી ભણાવી? 5 સુધી બનાવી. પછી ઉઠાડી દીધી? હા. એવું થોડું કરાય? ભણાવી જોઈએ ને. પણ ઘરે અત્યારે ભણાવે તો પછી ઘરે કામ કરવાનું, જમવાનું પણ. શું નામ તમારું? મારું નામ તમારો અવાજ યાર હરખો આવતો જ નથી. હું તમે કઈ રીતે વાત કરો છો? ઘરમાં નકરું ધમ 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 આવે છે. કઈ કામ કરો છો કઈ? ના, કઈ કામ નથી. તો સ્પષ્ટ બોલો ને, તો પૂરું થાય આપણું. હા, બોલો, નામ બોલો. બારિયા. 1 મિનિટ, મારા અહીં લખવું હોય, હું લખવા જાઉં તો તમે ભૂલી જાવ છો. બારિયા નામ રણજીતસિંહ. રણજીતસિંહ? હા. સિંહ કેવા? રણજીતસિંહ મોહનભાઈ. મોહનભાઈ. આ બારિયા છે કા હરિયાળી? હાલો, કાંઈ વાંધો નહીં. રહેવાનું ક્યાં તમારું? મારું દેવગઢ તાલુકો, લવારિયા ગામ. લવારિયા છે. કામ શું કરો? પડિયા કામ? હા. મકાન નું કામ એમ ને? હા. કાંઈ વાંધો નહીં, હાલો યુટ્યુબ માં મૂકી દેવું. હો, ઓકે. ભલે ભલે. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.